આત્મવિશ્વાસ. એવું તો શું ખાસ છે આત્મવિશ્વાસમાં કે એની આટલી બધી વાતો થાય છે? આત્મવિશ્વાસ હોય તો તમે કાંઈ પણ કરી શકો. આત્મવિશ્વાસ તમારી સૌથી મોટી મૂડી છે. આત્મવિશ્વાસ મહાન કાર્યોનો કારક છે. આવું સ્વામી વિવેકાનંદે કહેલું છે. પણ શું કામ? વાય બિલીફ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. વાય? આપણે સાયન્ટિફિકલી સમજીએ. વિજ્ઞાન એવું કહે છે કે આત્મવિશ્વાસ, પોતાના પરની બિલીફ, દેટ ઇટ સેલ્ફ લીડ્સ ટુ અ બેટર પરફોર્મન્સ. અને વિજ્ઞાન એવું પણ કહે છે કે ટેલેન્ટ અને ઇન્ટેલિજન્સ કરતાં પણ આત્મવિશ્વાસ વધારે જરૂરી છે. શું કામ? નંબર 1, ધ બિલીફ ઇટ સેલ્ફ લીડ્સ ટુ અ બેટર પરફોર્મન્સ. તમને પોતાના પર વિશ્વાસ હોય તો તમારું મગજ જાતે વધારે ફાસ્ટ કામ કરે છે. તમારા બ્રેનના 2 પાર્ટ્સ, મોટો કોર્ટેક્સ અને પ્રીફ્રન્ટલ રિસોર્સિસ વધારે ઝડપથી એક્ટિવેટ થાય છે. એના કારણે તમારું બ્રેન ફાસ્ટર અને બેટર પરફોર્મ કરે છે. સો બિલીફ ઇઝ અ બાયોલોજિકલ એડવાન્ટેજ. નંબર 2, સેલ્ફ બિલીફ તમને ઇન્ટ્રિન્સિક ડોપામિન આપે છે. એટલે કે તમે તમારી જાતને અંદરથી મોટિવેટ કરો છો. યુ ડોન્ટ ડિપેન્ડ ઓન ધી એક્સટર્નલ ડોપામિન. કોઈ બીજા તમારી વિશે શું કહે છે, કોઈ બીજા તમારા વિશે શું વિચારે છે, એનાથી તમને કોઈ ખાસ ફરક નથી પડતો. કોઈ તમારા વખાણ કરે ને તો જ તમારો આત્મવિશ્વાસ બૂસ્ટ થાય એવું પણ નથી હોતું. તમને પોતાના પર બિલીફ હોય તો યોર બ્રેન સપ્લાઈઝ ઇન્ટ્રિન્સિક ડોપામિન ટુ યુ, વિચ ઇઝ અગેન અ બાયોલોજિકલ એડવાન્ટેજ. એન્ડ થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જ્યારે સેલ્ફ બિલીફ હોય ને ત્યારે તમે વધારે બોલ્ડલી, ફિયરલેસલી ડિસિઝન્સ લઈ શકો છો. મોટા ડિસિઝન્સ તમે લઈ શકો છો. હેવિંગ ડેલ એક્ટિવિટી જે તમને અનએક્સપ્લોર્ડ ટેરિટરીમાં જતા રોકે છે, જે તમને તમારા ફિયર્સ ફેસ કરતા રોકે છે, એ એક્ટિવિટી ઓછી થઈ જાય છે વેન યુ આર મોર કોન્ફિડન્ટ અબાઉટ યોરસેલ્ફ. એટલે આપણે છે ને ઘણીવાર બીજી બધી સ્કિલ્સ, ઇન્ટેલિજન્સ એ બધું ડેવલપ કરવામાં ટાઈમ વધારે વ્યતીત કરતા હોઈએ છીએ, પણ આપણે જેટલો ટાઈમ બીજી બધી સ્કિલ્સ ડેવલપ કરવામાં ઇન્વેસ્ટ કરીએ એટલો જ કે એના કરતાં પણ વધારે ટાઈમ સેલ્ફ બિલીફ એટલે કે આત્મવિશ્વાસ ડેવલપ કરવામાં ઇન્વેસ્ટ કરવો જોઈએ. બિકોઝ ઇફ ધેટ ઇઝ સોર્ટેડ, એવરીથિંગ ગેટ સોર્ટેડ.